કોરોનાની મહામારીને ધ્યાને લઈને આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની પૂરી ફી વસૂલાત કરાતી હોય અને શિક્ષકોનું માત્ર શોષણ કરાતું હોય, જેના વિરોધમાં આપ દ્વારા શાળા સંચાલકોને 50% ફી માફીની માંગ કરાઈ છે અને આ મામલે રાજ્યભરમાં આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પણ ગુજરાતમાં શાળા સંચાલકો દ્વારા આર્થિક રીતે પાયમાલ થયેલા વાલીઓ પાસેથી વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી વસૂલ કરવામાં આવી રહી છે। તો સામે શાળાઓમાં લાઇટ બિલ, સફાઈ બિલ સહિતના ખર્ચ બંધ હોવા છતાં પણ શાળાઓ દ્વારા સંપૂર્ણ ફી લેવાય છે અને સામે શિક્ષકોને માત્ર નજીવો પગાર લોકડાઉન લઈ આપવામાં આવે છે, જેથી શિક્ષકોનું શોષણ શાળા સંચાલકો દ્વારા કરાઈ હોવાના આક્ષેપ સાથે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોરોના મહામારીને ધ્યાને લઈને ખાનગી શાળાઓની શિક્ષણ ફી 50% જ વસૂલવાની માંગ સાથે શિક્ષકોનું શોષણ બંધ કરવા રજૂઆત કરાઈ હતી। આ અંગે અગાઉ શાળા સંચાલક મંડળને આવેદનપત્ર આપ્યા બાદ હવે રાજ્યભરમાં આંદોલન રૂપે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે અને જિલ્લા શિક્ષણાધિકારીઓને તથા કલેક્ટરશ્રીઓને આવેદનપત્ર આપી શાળાઓ દ્વારા 50% જ ફી વસૂલ કરાય તે માંગ કરાશે। નમસ્કાર, હું રાકેશ હિરપરા, આમ આદમી પાર્ટી ગુજરાત। છેલ્લા ઘણા સમયથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોના વાલીઓના અમારા ઉપર ફરિયાદો અને ફોન આવતા હતા કે છેલ્લા માર્ચ 2020થી જ્યારથી લોકડાઉન લાગ્યું છે ત્યારથી લગભગ ખાનગી શાળાઓમાં શિક્ષણ કાર્ય સદંતર બંધ છે। આમ છતાં પણ વાલીઓ પાસેથી પૂરેપૂરી ફીની માંગણી કરવામાં આવી રહી છે, તેમજ અમુક શાળાઓએ આ વર્ષે ફીનો વધારો પણ કરેલ છે। આ ઉપરાંત જ્યારે વાલીઓ પોતાના બાળકોને ધારો કે એને એમ હોય કે ભાઈ આપણે સરકારીમાં ભણાવીએ, આપણી પાસે પરિસ્થિતિ નથી, તે છતાં પણ જ્યારે વાલીઓ એલસી લેવા જાય છે તો શાળાઓ તરફથી એલસી આપવામાં નથી આવતી અને રોકી રાખવામાં આવે છે। તો આવી ઘણી બધી ફરિયાદોને લઈને આમ આદમી પાર્ટી પાસેથી ઘણી બધી ફરિયાદો આવતી હતી। એના ભાગરૂપે આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને રાજ્યવ્યાપી આંદોલનના ભાગરૂપે અપનાવવાનું નક્કી કર્યું છે, જેની શરૂઆત અમે આજથી કરી છે। આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળને અમે એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં માંગણી કરી છે કે ખાનગી શાળાઓની ફક્ત ને ફક્ત શિક્ષણ ફી વસૂલવામાં આવે અને 50% જ વસૂલવામાં આવે, એ સિવાયની શિક્ષણ સિવાયની કોઈ પણ ફી વસૂલવામાં ન આવે અને સાથે સાથે જે ખાનગી શાળાના શિક્ષકોનું શોષણ થઈ રહ્યું છે એને અટકાવવામાં આવે અને એમને પણ પૂરતો પગાર આપવામાં આવે। તો કારણ કે શાળાઓનો ઘસારા ખર્ચ સંપૂર્ણ બંધ છે માર્ચ 2020થી, તો એમને આ પ્રકારની ફી ઉઘરાવવાનો કોઈ પણ પ્રકારનો અધિકાર નથી। આ સમયે માનવતા દાખવી જોઈએ શાળાઓએ। એના કારણે અમારી માંગણી છે કે 50% ફી વસૂલવામાં આવે અને 50% પણ શિક્ષણ ફી જ લેવામાં આવે, એ સિવાયની કોઈ પણ ફી ન લેવામાં આવે। અને આજે આ શરૂઆત કરી છે આંદોલનને, આવનારા દિવસોમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું, જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીશું અને ગુજરાતના તમામ જિલ્લામાં આવેદનપત્રો આપીશું અને જો આ માંગણીને સંતોષવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં ગુજરાત વ્યાપી જોરદાર આંદોલન અમે ઊભું કરીશું, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઊભું કરીશું અને વાલીઓને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડતા રહીશું। કોરોના લઈ શાળાઓ બંધ હોવા છતાં શાળા સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી પૂરી ફી વસૂલાતી હોય, જેમાં 50% ફી માફ કરવાની સાથે વાલીઓને હેરાન કરવા કરતાં શાળા સંચાલકો દ્વારા પૈસાની માંગણી નિભાવવા રૂપે સરકાર પાસે માંગણી કરાઈ હતી। અઝર કુરેશી, રિટર્ન ન્યૂઝ।